મહેસાણામાં જ્યાં BZ બાદ કડીમાં બંટી બબલીના ઉઠમણાના મામલે હવે કડીમાં બંટી બબલે શિક્ષક દંપતી ભૂગર્ભમાં ઉતરી જતા તપાસ તેજ કરવામાં આવી। કડી, વિજાપુર અને વતન જેતપુરમાં પણ LCBએ તપાસ કરી। અલગ અલગ ટીમ બનાવી LCB તપાસ કરી રહી છે। સમગ્ર કેસ પર CIDની પણ નજર છે। શિક્ષક દંપતી કેસમાં CID તપાસ કરી શકે। કડી રહેતા દંપતી કનૈયાલાલ પટેલ અને સુધાબેનની શોધખોળ તેજ કરવામાં આવી। કનૈયાલાલ પટેલ ઉર્ફ કનુભાઈના નામે ઓળખતા હતા। વિજાપુરમાં BZની ઓફિસ બંધ થયા બાદ કનુભાઈનું નામ ચર્ચામાં। કનુભાઈ જ કનૈયાલાલ છે કે નહીં તે દિશામાં તપાસ થઈ રહી છે। કનુભાઈ જ કનૈયાલાલ નીકળે તો BZ સાથે તાર જોડાઈ નીકળી શકે। 15 દિવસ પહેલાં હાર્દિક પટેલ નામના ફરિયાદીએ ફરિયાદ કરી હતી। શિક્ષક દંપતી અને તેના બનેવી ત્રણે વિરુદ્ધ 8 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। કનૈયાલાલે 50થી વધુ લોકો પાસેથી 100 થી 125 કરોડ રૂપિયા લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ટોટલ જે ફરિયાદીએ અત્યારે પોતાની જે બનાવ છે, પોતાની સાથે જે ફ્રોડ થયું છે તેની રકમ આપેલી હતી, પરંતુ ફરિયાદીએ જે અન્ય વિગતો આપી છે તે જોતાં કદાચ 100 થી 200 કરોડની વચ્ચેનું આ કૌભાંડ હોઈ શકે। અન્ય પણ ભોગ બનનાર આની અંદર હોઈ શકે। સમગ્ર બાબતો તપાસની અંદર ડિટેલ મળ્યા પછી કહી શકીશ।